પ્રશાંત ચોકસી મારું નામ છે। આધાર કાર્ડ માટે નહીં, પણ હું અહીંયા જે છે એ મારા પુત્રના જન્મની નોંધણી કરાવવા માટે આવેલો। છેલ્લા 3 દિવસથી હું આવું છું અહીંયા આરએમસી ઓફિસમાં, સિવિક સેન્ટરમાં ધક્કા ખાઉં છું। 3 દિવસથી 50-60 માણસોની લાઈન હોય છે। રોજ એવું કહેવામાં આવે છે કે સર્વર ધીમું છે। સવારે 10:30 આવીએ ત્યારે જ એવું સિક્યુરિટી દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ સર્વર ધીમું ચાલે છે, 4:30 સુધી વારો નહીં આવે, ઊભું રહેવું હોય તો ઊભા રહ્યો તમે। છતાંય આપણે આશા છે કે ભાઈ આજે કામ પતી જાય એવું નોકરી ધંધામાંથી રજા લઈને જે છે એ હું છેલ્લા 3 દિવસથી આવું છું। પરમ દિવસે આવ્યો હતો, 4:30 સુધીમાં વારો નો આવ્યો। ગઈકાલે આવ્યો હતો, સવારે જે છે એ 10 વાગ્યાથી લઈને સાંજે 4:30 સુધી બેઠો કે સર્વર ધીમું છે, સર્વર ધીમું છે એવું કહેવામાં આવ્યું। અને આજે સવારે હું આવ્યો, બરોબર છે, અને કાલે એવું કહેવામાં આવ્યું હતું, ટોકન પણ આપ્યું હતું આજે, બરોબર છે, અને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આજે ચાલુ થઈ જશે, પરંતુ આજે પણ ચાલુ થયું નથી। બોર્ડ એવું મારી દેવામાં આવ્યું છે કે ભાઈ પોર્ટલ બંધ છે। ગઈકાલે મારી સાથે જે છે એ 50 માણસોની જે સવારથી સાંજ સુધી ભૂખ્યા તરસ્યા લોકો હતા એની લાઈન હતી। એમાં ઘણા બધા નાના બાળકો વાળા માતાઓ હતા, 1 વર્ષથી પણ નાનું બાળક હતું, એ સવારથી સાંજ સુધી ભૂખ્યા તરસ્યા લાઈનમાં બેઠા હતા। તંત્ર અત્યારે સૂતું હોય એવું જ મને લાગે છે, કારણ કે છેલ્લા 3 દિવસથી આની દ્વારા કોઈ જ એક્શન લેવામાં નથી આવતું। કારણ કે પોર્ટલ બંધ હોય, હું પણ એક ભણેલ ગણેલ વ્યક્તિ છું, ટેકનોલોજી સાથે સંકળાયેલો વ્યક્તિ છું। કોઈ પણ ટેકનિકલી પ્રોબ્લેમ આવે તો એ જે છે એ 1 કલાક 2 કલાક પૂરતો આવે, 3 કલાક પૂરતો આવે, 3 દિવસ પૂરતો ન આવે। એ એક ભણેલ ગણેલ વ્યક્તિ તરીકે મને ખ્યાલ આવે છે। જો આવતો હોય તો ક્યાંક ને ક્યાંક કાર્યક્ષમતાનો પ્રશ્ન છે। મનીષાબેન રાઠોડ, સંદીપભાઈ આધાર કાર્ડ કાઢી લીધું હે પણ તોય એનો ઓટીપી જ નથી આવ્યો। આ 5મો ધક્કો હે। 8 વાગે ત્યાં અંદરથી લાઈન જ નથી હટતી, હટે તો કઈક વારો આવે ને। બારે એટલા માણા બેઠા, અહીં અંદર એટલા બેઠા। 9 વાગ્યાના આવ્યા છે। સોમવારે આવી હતી ત્યારે થઈ ગયું હતું। અત્યારે તો ન્યૂઝ વાળા બધા આવ્યા છે ને એટલે લાંબી લાઈન હતી તો અંદર લઈ લીધા, નકર તેથી આવી હતી ત્યારે 3 વાગે વારો આવ્યો। જાગતું નથી, સર્વર ડાઉન છે ને એવી રીતે બાના કાઢવામાં આવે। તારેક વાગે એમ કહી દે કે હવે વારો નહીં આવે, વયા જાવ તો 5 વાગ્યા લગી કામ તો થાય, પણ બીજા વયા જાય ને લાંબી લાઈનમાં ઉભા રહી ગઈ, વ્યવસ્થિત જવાબ આપવા પડે ને બધાય।